આ તરફ લખતર હાઈવે ઉપરથી પાસ પરમિટ ઓવરલોડ ડમ્પર જપ્ત કરી લખતર પોલીસ સ્ટેશનમાં સીઝ કરાયા. છેલ્લા ઘણા સમયથી ધરતી બચાવો અભિયાન સમિતિ દ્વારા દરરોજ જુદી જુદી જગ્યાએ થતા માટી ખનન સહિતના જુદા જુદા ફોટા વિડીયો વાયરલ કરવામાં આવે છે. ડમ્પર ચેકિંગ અને લખતર પોલીસ સ્ટેશનમાં ડમ્પર સીઝ કરવા મામલે લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ આજે લખતર સ્થાનિક પોલીસ, લખતર મામલતદાર, આરટીઓ, ખાણ ખનીજ વિભાગની ટીમ સહિતની ટીમ દ્વારા લખતર યોગીરાજ ગેસ એજન્સી પાસે અચાનક ડમ્પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મામલતદાર, પોલીસ, આરટીઓ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા લખતર વિરમગામ હાઈવે ઉપરથી આશરે 7 જેટલા ડમ્પર પાસ પરમિટ વગર સાથે ઓવરલોડ હોવાથી ઝડપી લેવામાં આવ્યા. ઝડપાયેલા 7 ડમ્પરને આગળની કાર્યવાહી માટે લખતર પોલીસ સ્ટેશનમાં સીઝ કરાયા હતા અને આશરે 1 કરોડ કરતાં વધારેનો મુદ્દામાલ ઝડપી લેતા સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે ઉપર ઓવરલોડ પાસ પરમિટ વગર બલકે ટ્રેપ સહિત રેતી, પથ્થર, કાંકરા, કાર્બોસેલ જેવા ખનીજ વહન કરતા ડમ્પર ચાલક, ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.